નમસ્કાર મિત્રો, આજે આપણે સરસ મજાની વાત લઈને આવી ગયા છીએ કે ઘરમાં એવી વહુ આવી કે ધીમે ધીમે સાસુ પણ તેની વાત માનવા લાગ્યા. તો આ વિડીયોને પૂરેપૂરો જોજો, સ્ક્રિપ્ટ ના કરતા, ખૂબ જ મજા આવશે. તો ચાલો વાત ચાલુ કરીએ. એક ગામમાં રમેશભાઈ અને તેની પત્ની શાંતાબેન રહેતા હતા. શાંતાબેન સ્વભાવથી મહેનતુ હતા, પરંતુ થોડા ગુસ્સાવાળા અને પોતાના નિર્ણયને જ સાચો માનતા હતા. તેમના એક જ દીકરા અમિતના લગ્ન નંદિની નામની સંસ્કારી, શાંત અને સમજદાર યુવતી સાથે થયા. લગ્ન પછી નંદિની સાસરે આવી. તેણે વિચાર્યું કે આ ઘર હવે મારું પોતાનું ઘર છે. તેણે કોઈને બદલવાનો પ્રયાસ કર્યો નથી, પરંતુ સૌના સ્વભાવને સમજવાનો પ્રયત્ન કર્યો. શાંતાબેનને લાગતું કે નવી વહુ હજુ નાની છે, તેને ઘરની સમજ નથી, તેથી તેઓ દરેક કામમાં ટોકતા. ક્યારેક રસોઈમાં ખામી કાઢતા તો ક્યારેક ઘર ગોઠવવાની રીતમાં. નંદિનીએ ક્યારેય ઊંચા અવાજે જવાબ આપ્યો નહીં. તે હસીને કહેતી, મમ્મી, તમે જે રીતે કહેશો તે રીતે કરીશ. આ જવાબ સાંભળીને પણ શાંતાબેનને લાગતું કે આ તો માત્ર દેખાડો છે. એક દિવસ શાંતાબેનની તબિયત બગડી ગઈ. નંદિનીએ આખો દિવસ તેમની સેવા કરી, સમયસર દવા આપી, ગરમ ભોજન બનાવ્યું અને રાત્રે પણ તેમની પાસે જાગતી રહી. શાંતાબેનના મનમાં પહેલીવાર વિચાર આવ્યો કે આ છોકરી ખરેખર દિલથી સેવા કરે છે. થોડા દિવસ પછી ઘરમાં એક નાનકડો પ્રસંગ હતો. નંદિનીએ ખૂબ પ્રેમથી બધું આયોજન કર્યું. તેણે દરેકની પસંદગીનું ધ્યાન આપ્યું. મહેમાનો આવ્યા ત્યારે બધાને નંદિનીના વખાણ કર્યા. એક વૃદ્ધ મહેમાને કહ્યું, શાંતાબેન, તમે તો ખૂબ સંસ્કારી વહુ મળી છે. શાંતાબેન બહારથી તો હસ્યા, પરંતુ અંદરથી ખુશ થયા. સમય જતો રહ્યો. નંદિનીએ ક્યારેય સાસુની ફરિયાદ કોઈને કરી નહીં. પડોશીઓ પૂછતા તો પણ તે કહેતી, મારી સાસુ મારી માતા જેવી જ છે. તેઓ જે કહે છે તે મારા સારા માટે જ કહે છે. આ વાત ધીમે ધીમે શાંતાબેનના કાન સુધી પહોંચી. એક દિવસ શાંતાબેનને જોયું કે નંદિની પોતાના માટે લીધેલા નવા કપડાં પાછા મૂકી રહી હતી. કારણ પૂછતા તેને કહ્યું, મમ્મી, પહેલાં તમારા માટે સાડી લઈ, પછી હું લઈશ. શાંતાબેનની આંખોમાં પાણી આવી ગયું. તે દિવસથી તેમના સ્વભાવમાં ફેરફાર થવા લાગ્યો. હવે કોઈ નિર્ણય લેવાનો હોય તો તેઓ નંદિનીની સલાહ પૂછતા કે નંદિની, તને શું લાગે છે? નંદિની હંમેશા સૌના હિતમાં જવાબ આપતી. એક દિવસ ઘરમાં નાણાકીય મુશ્કેલી આવી. નંદિનીએ ખર્ચ ઘટાડવાના સરળ ઉપાય બતાવ્યા. તેણે કહ્યું, થોડા મહિના આપણે બચતથી કામ ચલાવીએ, બધું સારું થઈ જશે. તેની સમજદારીથી આખું ઘર મુશ્કેલીમાંથી બહાર આવ્યું. હવે શાંતાબેનને સમજાયું કે વહુ માત્ર ઘરના કામ માટે નથી, પરંતુ આખા પરિવારને જોડીને રાખવાની શક્તિ ધરાવે છે. સમય સાથે બંને વચ્ચે માતા દીકરી જેવો સંબંધ બની ગયો. હવે સવારે બંને સાથે રસોઈ બનાવતા, સાંજે સાથે ચા પીતા અને દરેક વાત એકબીજા સાથે વહેંચતા. પડોશી કહેતા, પહેલાં તો શાંતાબેન કોઈની વાત માનતા નથી, હવે તો વહુની સલાહ વગર કંઈ કરતા નથી. શાંતાબેન હસીને કહેતા, મારી વહુએ મને જીત્યો છે, ઝઘડાથી નહીં, પરંતુ ધીરજ અને સંસ્કારથી. એક દિવસ પરિવારના બધા સભ્યો સાથે બેઠા હતા. શાંતાબેનને સૌની સામે કહ્યું, મને લાગતું હતું કે હું બધું જાણું છું, પરંતુ મારી વહુએ મને શીખવ્યું કે પ્રેમથી બોલવાથી અને એકબીજાનું માન રાખવાથી ઘર સ્વર્ગ બની જાય છે. નંદિનીએ તરત જ તેમના પગે લાગી અને કહ્યું, મમ્મી,
તમે મને દીકરીનો પ્રેમ આપ્યો છે. હું આખી જિંદગી આ પરિવારને ખુશ રાખવાનો પ્રયત્ન કરીશ. આ સાંભળીને આખા પરિવારની આંખો ભીની થઈ ગઈ. કે મિત્રો, આ વાર્તાનો સાર કે શું કહેવા માંગે છે કે ઘરમાં પ્રેમ, ધીરજ, સન્માન અને સમજણ હોય તો સૌથી કઠોળ સ્વભાવનો માણસ પણ બદલાઈ શકે છે. સંબંધોને જીતવા માટે તર્ક કરતાં પ્રેમ વધુ અસરકારક હોય છે. જ્યારે સાસુ વહુને દીકરી સમજે છે અને વહુ સાસુને માતા સમજે છે ત્યારે ઘર ખરેખર સુખી પરિવાર બની જાય છે. તો મિત્રો, તમને આ સ્ટોરી કેવી લાગી કોમેન્ટ કરીને તમારો અભિપ્રાય જરૂરથી આપજો. અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, બેલ આઇકન દબાવી દેજો, જેથી કરીને અમે અવનવી સ્ટોરી અપલોડ કરી તો તેની લિંક તમને મળતી રહે. તો ચાલો આજે રજા લઈએ. હવે મળીશું નવી સ્ટોરીની સાથે, નવા ટોપિકની સાથે. તો આજે રજા લઈએ. જય શ્રી કૃષ્ણ.